સુરતના નાસિરનગરમાં વિવાદિત ડિમોલિશન મુદ્દે મહાનગરપાલિકાનું સત્તાવાર સ્પષ્ટીકરણ। સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ ડિમોલિશન કર્યાનો મનપા કમિશનરે સ્વીકાર કર્યો। મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કહ્યું 30મી મે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ લાઇન દોરીનો અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડિમોલિશન હાથ ધર્યું। આ સાથે જ તેમણે કહ્યું કે હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, જેથી આ મામલે વધારે વિચાર વિમર્શ કરવું તે ઉચિત નથી। સુરત મહાનગરપાલિકાને પણ આ પિટિશનમાં જોડાવવામાં આવ્યા છે। જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે અને કોર્ટમાં જે વિગતો રજૂ કરવાની હશે તે કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। 30/5/2024 રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી। લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે। હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી। સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે, તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે વિગતો, એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે।